નમસ્કાર ગુજરાત રાજ્ય સરકારના આ વિભાગના કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ઘણા લાંબા સમયથી આપ સૌ જાણો છો તે પ્રમાણે ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓ હોય કે પછી કેન્દ્ર સરકારના કર્મચારીઓ હોય, જે રિટાયરમેન્ટ એજ છે એટલે કે જે નિવૃત્તિમાં જે વય મર્યાદા છે તેમાં વધારો કરવાને લઈ અને લાંબા સમયથી જે છે તે માગણીઓ કરી રહ્યા છે અને આંદોલનો કરી રહ્યા છે કર્મચારીઓ। ત્યારે આજ રોજ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ વિભાગના કર્મચારીઓની નિવૃત્તિ વયમાં 3 વર્ષનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે। ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા આની જાહેરાત કરાઈ છે અને જે લઘુત્તમ જે કહી શકાય કે જે નિવૃત્તિ વય મર્યાદા હતી તેમાં 3 વર્ષનો વધારો કરતા કર્મચારીઓને વધુ 3 વર્ષ નાણાકીય અને સામાજિક સુરક્ષા પણ મળશે। જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે રાજ્ય સરકારના કયા વિભાગના કયા કર્મચારીઓની નિવૃત્તિ વયમાં 3 વર્ષનો વધારો કરતો જે છે તે પરિપત્ર અને જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરાઈ છે, તેને લઈ અને વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો આપ સૌ જાણો છો તે પ્રમાણે ગુજરાત રાજ્ય સરકારના તમામ વિભાગોના જે કર્મચારીઓ છે, બોર્ડ નિગમ કોર્પોરેશનના જે કર્મચારીઓ છે અને સ્વાયત્ત સંસ્થાઓ તેમજ રાજ્ય સરકાર હસ્તગતની જે સંસ્થાઓ છે તેમાં જે નિવૃત્તિ વય મર્યાદા છે તે 58 વર્ષની નિવૃત્તિ વય મર્યાદા છે। એટલે કે કેન્દ્ર સરકારની નિવૃત્તિ વય મર્યાદા રિટાયરમેન્ટ એજ 60 વર્ષ છે, જ્યારે ગુજરાતમાં કર્મચારીઓને 58 વર્ષ પૂર્ણ થતાની સાથે જ નિવૃત્તિ આપવામાં આવે છે। પરંતુ ઘણા લાંબા સમયથી ગુજરાત રાજ્યના ગૃહ વિભાગના નેજા હેઠળ કામ કરતા જે હોમગાર્ડ જવાન છે તે હોમગાર્ડ જવાનોની જે નિવૃત્તિ વય મર્યાદા છે તે 55 વર્ષ નક્કી કરવામાં આવી હતી અને આ કર્મચારીઓ એટલે કે જે હોમગાર્ડ કર્મચારી યુનિયન છે તેવા ઘણા લાંબા સમયથી રાજ્ય સરકારના કર્મચારીઓના સમકક્ષ 58 વર્ષની નિવૃત્તિ વય મર્યાદા માટે જે છે તે માગણી કરી રહ્યા હતા। ત્યારે આજ રોજ રાજ્ય સરકાર દ્વારા હોમગાર્ડની નિવૃત્તિ વયમાં 3 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે અને હવે હોમગાર્ડ્સને 55 વર્ષની જગ્યાએ 58 વર્ષે નિવૃત્તિ સરકાર આપશે। રાજ્યના હજારો હોમગાર્ડ જવાનો માટે રાજ્ય સરકારની આ મહત્વની જાહેરાત થઈ છે। તો રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશ હેઠળ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ આજે હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ વય મર્યાદામાં 3 વર્ષનો વધારો જાહેર કરવા અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। રાજ્ય સરકારે મુંબઈ હોમગાર્ડ્સ રૂલ્સ 1953ના નિયમ 9માં આ અંગે સુધારો કરવા નિર્ણય લીધો છે, જેને પરિણામે હવે હોમગાર્ડ્સના સભ્યોની જે નિવૃત્તિ વય મર્યાદા જે પહેલાં 55 વર્ષ હતી તે વધીને 58 વર્ષ થઈ જશે। બૃહદ મુંબઈ રાજ્યમાં 6 ડિસેમ્બર 1947ના રોજ પોલીસની મદદમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુસર તેમજ કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓમાં આંતરિક સુરક્ષા માટે હોમગાર્ડ્સ દળની રચના કરવામાં આવી હતી અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ રાજ્યમાં આ દળ પોલીસના પૂરક બળ તરીકે ઉત્તમ કામગીરી કરી રહી હોવાનું બિરદાવ્યું હતું। હોમગાર્ડ્સના જવાનો માનદ સેવા આપીને ચૂંટણી બંદોબસ્ત, ટ્રાફિક ફરજો, રાત્રિ પેટ્રોલિંગ, વીઆઈપી બંદોબસ્ત, ધાર્મિક મેળા બંદોબસ્ત સહિતની દૈનિક તમામ ફરજો પોલીસ સાથે ખંતપૂર્વક નિભાવે છે। આ નિર્ણયથી હોમગાર્ડ સભ્યોમાં રાષ્ટ્ર સેવા કરવા માટેનો જુસ્સો વધશે અને તેઓ વધુ 3 વર્ષ માટે પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવી શકશે। આ નિર્ણયથી રાજ્યના લાખો હજારો હોમગાર્ડ સભ્યોને વધુ 3 વર્ષ રાષ્ટ્ર અને સમાજની સેવા કરવાનો મોકો મળશે। એટલું જ નહીં પરંતુ હોમગાર્ડના સભ્યો માનદ હોય છે અને તેમના પર કૌટુંબિક જવાબદારીઓ હોય છે। નિવૃત્તિ વય મર્યાદા વધવાથી તેઓ વધુ સારી રીતે પોતાની કૌટુંબિક અને સામાજિક જવાબદારીઓ નિભાવી શકશે। હોમગાર્ડ સભ્યો ક્ષેત્રીય કક્ષાએ ભૌગોલિક અને સામાજિક રીતે લોકો સાથે જોડાયેલા હોવાથી તેઓ રાજ્યની કાયદા વ્યવસ્થાની વધુ સારી કામગીરી સારી રીતે પાર પાડવા માટે પોલીસને વધુ મદદ કરી શકશે। આમ ગુજરાત રાજ્ય સરકારના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા જે ગુજરાત રાજ્યના હજારો હોમગાર્ડ છે જે ઘણા લાંબા સમયથી રાજ્ય કક્ષાના જે રાજ્ય સરકારના જે કર્મચારીઓ છે જેની નિવૃત્તિ 58 વર્ષની છે તેના સમકક્ષ નિવૃત્તિ કરવાને લઈ અને ઘણા લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા। આખરે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બૃહદ મુંબઈ જે હોમગાર્ડ્સ રૂલ્સના નિયમ 9માં ફેરફાર કરી અને જે 55 વર્ષ હોમગાર્ડ જવાનોની જે નિવૃત્તિ વય મર્યાદા હતી તેને વધારીને 3 વર્ષ વધારો કરીને 58 વર્ષ કરી દેવામાં આવી છે। આ તે કર્મચારીઓ જે હોમગાર્ડ જવાનો છે તેમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે। જોવાનું એ રહેશે કે કેન્દ્ર સરકારના સમકક્ષ 60 વર્ષની જે વય મર્યાદા ગુજરાત રાજ્ય સરકારના અલગ અલગ 26 વિભાગો અને બોર્ડ નિગમ કોર્પોરેશનના કર્મચારીઓ કરી રહ્યા છે તેને લઈ અને સરકાર ક્યારે સંવેદનશીલ બને છે અને ક્યારે આ કર્મચારીઓની રાવ પણ આ હોમગાર્ડ જવાનોની જેમ સાંભળે છે એ તો સમય જ બતાવશે। જય હિન્દ, અસ્તુ।